भोजन प्रसादी चालू थी गई है। भोजन नमस्कार साहब। नमस्कार। जय श्री राम। आज हनुमानजीનો જન્મોત્સવ કહેવાય ચૈત્રસુદ પૂનમ મંગળવાર હનુમાનજીનો જન્મ થયેલો અને હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર અજય અમર છે, ચિરંજીવી છે, 9 જણા અમર છે। આજે ભરતભાઈ, આજે વિક્રમ, હનુમાનજી, અસ્વસ્થતામાં આ બધા અમુક જે છે એ બધા મહાપુરુષો આ પૃથ્વી ઉપર અત્યારે આજે બી છે। એટલે કલિયુગમાં જો રાજા હોય, કલિયુગનો રાજા તો હનુમાનજી મહારાજ કહેવાય। આજના પ્રસંગે અહીંયા શ્રી શંકર હનુમાનજી મંદિર શક્તિપીઠ સેવા સંતોષ દ્વારા ગામવાડી ગુજર વટવા અમદાવાદ વટવા જીઆઈસી ખાતે આજે માવત યજ્ઞ કરવામાં આવ્યો। યજ્ઞ કર્યા બાદ સવારે ફરાર, અત્યારે ભોજન પ્રસાદનો કાર્યક્રમ ચાલુ। હનુમાનજી મહારાજ એટલે રામના દૂત, રામદૂત અતુલ્ય બળધામા, એટલે એમની પાસે બળ હતું, બુદ્ધિના સાગર હનુમાનજી કહેવાય। અને હનુમાનજી મહારાજની જે ભક્તિ કરે એ સર્વે કાર્યો હનુમાનજી કરતા હોય। આજના પ્રસંગે આખા અમદાવાદમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં બધી જગ્યાએ ફોરેનમાં પણ હનુમાનજીના આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યા છે। એટલે જન્મોત્સવની અંદર જે લોકોને જે બને કરતા હોય છે। વર્ષોથી અમારા મંદિરે યજ્ઞ થાય છે અને હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી 10/2 મંગળવાર અને પૂનમના દિવસે પ્રતિષ્ઠા કરેલી હતી। એટલે આજે એનો એ દિવસ આવ્યો છે। એટલે જોગાને જોગ હનુમાનજી જન્મોત્સવ અને પાળ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે પાઠોત્સવ એટલે ભેગું થઈને આજે આ કાર્ય સુંદર કાર્ય પૂરું થયું છે। અમારા મંડળ દ્વારા સ્વયંસેવકો ભાઈઓ બહેનો સાથ સરકારથી સેવા કરી રહ્યા છે। જય સિયારામ, જય સિયારામ, જય શ્રી રામ। થેન્ક યુ સર। કોઈએ મહેરબાની કરીને વ્હીકલો પાર્ક આવીને લઈ જશે। વ્હીકલ 4 વ્હીલર, 3 વ્હીલર અને હેલિકોપ્ટર કોઈએ વ્હીકલો પાર્ક કરવા નહીં, પ્લીઝ નમ્ર વિનંતી કરીએ, નમ્ર અરજ કરીએ। બરાબર દાદાની લેફ્ટ સાઈડમાં ત્યાં વ્હીકલો પાર્ક કરવાની જગ્યા છે, ત્યાં પાર્કિંગ કરો। काम करो એટલે ખબર પડે। બસ બસ। જોડે ખરા ખંડ એક પ્રમાણ હિંગા મુનિ જોડે બરકતની જોડે કાઢવા એક કેર મારા
આવો આ અગ્નિને આવતી ટેબ્લેટ જય જય હનુમાન જ્ઞાન મંડળ વતીનું સ્વાગત નકુમ સાહેબનું અતુલભાઈ પટેલ કરશે. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. ભારત માતા કી જય જય શ્રી રામ. પ્રસાદ બધો આખો સ્ટાફ લઈને લો આ આપો કરો 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 સર્વે